હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ઓકે, ચાલો. સો આપણે સંકર સંખ્યાનો આગળનો પાઠ હવે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. સી લાસ્ટ લેક્ચરમાં જે થયું હતું એની આગળ જ વધીએ, પણ એમાં થોડી થિયરી વર્ક હતું જે આપણે બાકી હતું. સો એ થિયરી વર્ક આપણે હવે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. ઓકે, સો ધારો કે આપણે બે સંકર સંખ્યાઓ સંકર સંખ્યાઓ z1 is equals to a1 plus iota b1 तथा z2 is equals to a2 प्लस iota b2 ની વાત કરીએ, a1 plus iota b1 तथा z2 is equals to a2 plus iota b2 માટે બે સંકર સંખ્યાઓની સમાનતા, બે સંકર સંખ્યાઓની સમાનતા એટલે કે બે સંકર સંખ્યાઓને જો આપણે કમ્પેર કરીએ તો એનો શું અર્થ થાય? એનો એવો અર્થ થાય કે a1 પ્લસ iota b1 is equals to a2 plus iota b2. એટલે કે બંને બાજુ આપણે અમુક પદો બધા સરખાઈએ તો આયોટા વાળા પદ અને આયોટા વગરના પદ કમ્પેર થાય, એટલે કે આપણને મળે a1 is equals to a2 તથા b1 equals to b2. આવું આપણને મળે. તો આમાં ખ્યાલ આવી ગયો તમને? એટલે આ રીતે તમે બે સંકર સંખ્યાઓને કમ્પેર કરી શકો છો. અચ્છા, તમે આવું બી કરી શકો છો. જો તમે ધારો તો તમે આવું બી કરી શકો છો. ધારો કે z1 minus z2 બરાબર 0 એમ, એટલે કે a1, ચલો આ વસ્તુ રહેવા દો, આમાં માઇનસની ચર્ચા છે એ આપણે પછી કરીશું ત્યારે. ઓકે, ચલો હવે આપણે સંકર સંખ્યાઓ પર અમુક બૈજિક ક્રિયા કરવાની છે. તો એ જે બૈજિક ક્રિયા છે એ કઈ કઈ છે અથવા તો કઈ રીતની હોય એ સમજી લઈએ. તો સંકર સંખ્યાઓ કોમ્પ્લેક્સ નંબર એમ, તો સંકર સંખ્યાઓ પરની બૈજિક ક્રિયાઓ, સંકર સંખ્યાઓ પરની બૈજિક ક્રિયાઓ. તો કઈ બૈજિક ક્રિયાઓ છે જે આપણે અત્યારે ડિસ્કસ કરવાની છે? તો ધારો કે z1 is equals to a1 plus iota b1 तथा z2 is equals to a2 plus iota b2 માટે જ્યાં આજે a1 a2 b1 b2 આ બધી વાસ્તવિક કિંમતો છે, રાઈટ? તો સૌથી પહેલા બંને સંકર સંખ્યાઓ પર તમે સરવાળો કરી શકો છો. તો બે સંકર સંખ્યાઓનો સરવાળો, બે સંકર સંખ્યાઓનો સરવાળો થાય. બે સંકર સંખ્યાઓનો સરવાળો એટલે કે z1 પ્લસ z2. તો બે સંકર સંખ્યાઓના સરવાળા આ રીતે કરાય. z1 plus z2 is equals to a1 plus iota b1 plus a2 plus iota b2.
આ રીતે આપણે બે સંકર સંખ્યાઓનો સરવાળો કરી શકીએ છીએ. અચ્છા, એમાં આપણે શું કરીએ કે જે આયોટા વગરના પદો છે એ આપણે સાથે લઈ લઈએ અને આયોટા વાળા પદો આપણે સાથે લઈ લઈએ. એટલે કે a1 પ્લસ a2 પ્લસ આયોટા કોમન કાઢીને b1 પ્લસ b2. ઓકે, સો બે સંકર સંખ્યાઓનો સરવાળો. તો બે સંકર સંખ્યાઓનો સરવાળો તમે જોઈ શકો છો એ રીતે આપણે આમાં a1 અને a2 ઉમેર્યું, પછી આયોટા b1 b2 ઉમેર્યું, એટલે કે આયોટા કોમન કાઢી દીધું એમ. એટલે આપણે અહીંયા બે સંકર સંખ્યાઓનો સરવાળો કરી શકીએ છીએ. અચ્છા, બે સંકર સંખ્યાઓના સરવાળા માટે અમુક બીજી ક્રિયાઓ છે, એટલે કે ક્રમનો નિયમ અને એવું બધું એ આપણે ચેક કરવું પડે. તો સૌથી પહેલા બે સંકર સંખ્યાઓના સરવાળા ઉપર ક્રમનો નિયમ. બે સંકર સંખ્યાઓના સરવાળા પર ક્રમનો નિયમ. સો ક્રમનો નિયમ એક જ સેકન્ડ. સો ક્રમના નિયમમાં કેવું હોય છે તમે જાણો છો કે ભાઈ z1 પ્લસ z2 કરું કે પછી z2 પ્લસ z1, પરિણામમાં કઈ ફેર થતો નથી. પછી જૂથનો નિયમ. હવે જૂથના નિયમમાં કેવું હોય કે એક z1 પ્લસ z2 પ્લસ z3, આઈ મીન એટલે મેં z2 અને z3 નો એક કૌંસ લીધો, આ બાજુ z1 અને z2 નો એક કૌંસ લઉં છું અને એને હું z3 સાથે ઉમેરું છું. તો હવે જૂથના નિયમમાં કોઈ આપણે ક્રમનો નિયમ કર્યો અને જૂથનો નિયમ કર્યો, બંનેમાં કોઈ પરિણામમાં ફેર આવતો નથી. તો આ યાદ રાખજો, બરાબર છે? ઓકે, ચાલો. પછી સરવાળા માટે તટસ્થ ઘટક, એટલે કે આમાં એવું છે કે કોઈ પણ સંકર સંખ્યામાં તમે જો 0 ઉમેરો તો એ સંકર સંખ્યા એમની એમ રહે. હવે 0 એકચ્યુઅલી કેવું કામ કરે ખબર છે? 0 એ 0 સંકર સંખ્યાનું જ કામ કરે, પણ કઈ રીતે? એટલે ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે z બરાબર a પ્લસ ib માટે હું જો z પ્લસ 0 લખું તો એ કંઈક આ રીતે થાય, a પ્લસ આયોટા b પ્લસ 0 પ્લસ આયોટા ઇન્ટુ 0 એમ. 0 પ્લસ આયોટા ઇન્ટુ 0 and that is a plus 0 a, iota b plus iota 0 is iota b. એટલે એ સરવાળાની વાત કરતા હોઈએ તો આ રીતે થાય એમ. તો આ યાદ રાખજો તમે, રાઈટ? ચલો, પછી બે સંકર સંખ્યા માટે, અચ્છા સરવાળો થઈ ગયો. હવે આપણે બાદબાકી કરવા જઈ રહ્યા છીએ. બે સંકર સંખ્યાઓની બાદબાકી. સો બે સંકર સંખ્યાઓની બાદબાકી. હવે બાદબાકી કેવું છે કે બાદબાકી એ બેઝિકલી એક પ્રકારનો સરવાળો જ છે. હું z1 માઇનસ z2 કરું તો z1 માઇનસ z2 નો હું આ રીતે લખી શકું ને, z1 પછી પ્લસ પછી માઇનસ z2. તો સરવાળો એ એક પ્રકારની બાદબાકી એક પ્રકારનો સરવાળો છે. એટલે કે મને આપેલું હોય a1 પ્લસ આયોટા b1 માઇનસ a2 પ્લસ આયોટા b2, એટલે આ થાય a1 પ્લસ આયોટા b1, વચ્ચે પ્લસ મૂકી દેવાનું, માઇનસ છે ને એ કૌંસમાં અંદર ગુણી દેવાનું. સો માઇનસ a2 માઇનસ આયોટા b2, એટલે આ તમને મળે a1 માઇનસ a2. સી a1 પ્લસ માઇનસ, સો a1 માઇનસ a2 પ્લસ આયોટા કોમન કાઢીને b1 માઇનસ b2. એટલે આપણે અહીંયા બે સંકર સંખ્યાઓની બાદબાકી કરી છે. ઓકે, અચ્છા, બાદબાકી માટે ક્રમનો અને જૂથનો નિયમનું પાલન ના થાય, તો આ યાદ રાખજો. પછી આવે છે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. બે સંકર
સંખ્યાઓનો ગુણાકાર. એટલે આપણે બે સંકર સંખ્યાઓ ઉપર જે મલ્ટીપ્લિકેશન છે એ આરામથી કરી શકીએ છીએ. બરાબર છે. એટલે કે Z1 બરાબર A1 પ્લસ આયોટા B1 તથા Z2 બરાબર A2 પ્લસ આયોટા B2 માટે તમારે Z1 અને Z2 નો ગુણાકાર કરવાનો છે. તો આ આપણને મળે A1 પ્લસ આયોટા B1 ગુણ્યા A2 પ્લસ આયોટા B2. આમાં ખબર પડી તમને? ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે હવે શું થાય, A1 નો A2 સાથે ગુણાકાર કર્યો, A1 A2 પ્લસ A1 નો આયોટા B2 સાથે ગુણાકાર થાય એટલે આયોટા ઇન્ટુ A1 B2 પ્લસ આયોટા B1 નો A2 સાથે ગુણાકાર થાય એટલે કે આયોટા B1 A2 પ્લસ આયોટા B1 ઇન્ટુ આયોટા B1 ઇઝ આયોટા સ્ક્વેર B1 B2. એટલે જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો એ આપણને કંઈક આવું મળે. જોજો, A1 A2 મળે. અચ્છા, આપણે બધા જાણીએ છીએ કે આયોટા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -1, એટલે અહીંયા -1 મૂકી દઈએ, રાઈટ? તો આવું કંઈક મળશે. આ -1 B1 B2 સાથે આપણે ગુણાકારમાં લઈ લઈએ, રાઈટ? સો A1 A2 માઇનસ B1 B2 પ્લસ આયોટા ઇન્ટુ A1 B2 પ્લસ A2 B1. આ આપણે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરીશું. હું તમને આની થોડી ઇઝી ભાષામાં સમજાવું જેથી કરીને તમને આ યાદ રહી જાય. તો એ ઇઝી ભાષા કંઈક આવી છે, જોજો. Z1 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ IB તથા Z2 ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ આયોટા D માટે Z1 અને Z2 નો ગુણાકાર કંઈક આપણને આવું મળે. A ગુણ્યા C, AC આયોટા B ઇન્ટુ આયોટા D એટલે કે આયોટા સ્ક્વેર BD, જ્યાં આયોટા સ્ક્વેર -1 એટલે AC માઇનસ BD પ્લસ આયોટા કોમન કાઢો, આયોટા બહાર રાખો અને ચોકડી ગુણાકાર કરો એટલે A નો D સાથે અને B નો C સાથે એટલે આપણને મળે BC પ્લસ AD. આ થઈ ગયો આનો સિમ્પલ ગુણાકાર. ડાયરેક્ટ યાદ રહી શકે ને, એટલા માટે મેં વાત કરી તમારી જોડે. ધારો કે તમને હું એમ આપું કે ચલો Z1 Z2 ના એના નામ પર નહીં, ડાયરેક્ટ ધારો કે હું તમને કહું કે 2 પ્લસ 3 આયોટા ગુણ્યા 3 માઇનસ 4 આયોટા કે પ્લસ 4 આયોટા, એટલે આ શું મળે? એટલે તમારે 1 મિનિટ બી વિચારવાનું નહીં, તમારે ડાયરેક્ટલી આ મૂકી દેવાનું. શું કરવાનું? 2 નો 3 સાથે ગુણાકાર એટલે 6 માઇનસ 3 નો 4 સાથે ગુણાકાર એટલે 12, 6 માઇનસ 12 પ્લસ આયોટા ઇન્ટુ 2 નો 4 સાથે ગુણાકાર 8, 3 નો 3 સાથે ગુણાકાર 9, 6 માંથી 12 જાય -6, 9 ને 8 17, -6 પ્લસ 17 આયોટા. આવું કરવાનું. કેટલું ઈઝી છે કે? ચાલો પછી બે સંકર સંખ્યાઓની, હવે આના ઉપરની બીજી ક્રિયાઓમાં તો આ ક્રમનો નિયમનું પાલન થાય, 100% થાય, રાઈટ? સો જ્યારે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરો તો ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે Z1 ઇન્ટુ Z2 કે પછી Z2 ઇન્ટુ Z1 પરિણામ એક જ મળે. પછી આ ભાગાકારના જૂથના નિયમનું પણ પાલન કરે છે. જૂથનો નિયમ શું કહે છે કે Z1 ગુણ્યા બ્રેકેટમાં Z2 Z3 લખું કે પછી બ્રેકેટમાં Z1 ઇન્ટુ Z2 લખું અને ગુણાકારમાં Z3 લખું. તો આ જે પરિણામ છે એ પરિણામ આપણને હંમેશા સેમ મળે, માટે જૂથના નિયમનું પણ પાલન
થાય છે. ઓકે, સારું છે. ચલો હવે ગુણાકાર માટે તટસ્થ ઘટક એટલે કે કોઈ પણ સંકર સંખ્યાને એક સાથે ગુણીએ એટલે આપણને એનો એ જ સંકર સંખ્યા મળે. એટલે આમાં હું જ્યારે આની વાત કરું એટલે કંઈક આવું કહેવા માંગુ છું કે ધારો કે z બરાબર a પ્લસ IB ઇન્ટુ 1 છે. 1 ને 1 બી લઈ શકો છો અથવા 1 પ્લસ 0 ઇન્ટુ આયોટા. એટલે આ તો તમને a પ્લસ આયોટા બી છે. a પ્લસ આયોટા બી મળે એમ વાત છે. પછી આના માટે ગુણાકાર માટે સોરી આપણે સંકર સંખ્યા માટે સંકર સંખ્યાના ગુણાકાર માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. સો ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ થઈ તો ગયું છે, છતાં એની થિયરી જોઈ લો. વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ આયોટા બી માટે વ્યસ્ત ઘટક તમને મળે 1/z એટલે કે 1/a પ્લસ આયોટા બી, રાઈટ. 1/a પ્લસ આયોટા બી, જ્યાં તમે શું કરશો, a પ્લસ આયોટા બી નીચે છે, રાઈટ. એટલે આપણે ઉપર નીચે a માઇનસ આયોટા બી થી આને ગુણાકાર કરી દઈએ છીએ. એટલે આ કંઈક આવું મળે. નીચે a પ્લસ આયોટા બી છે, સાથે ગુણાકારમાં a માઇનસ આયોટા બી આવી જશે. એટલે આ જે વ્યસ્ત ઘટક તમને મળે એ છે 1/z ઇક્વલ્સ ટુ a માઇનસ આયોટા બી અને છેદમાં આવે છે, છેદમાં શું આવે તો કે છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે a સ્ક્વેર માઇનસ આયોટા સ્ક્વેર બી સ્ક્વેર. એટલે આપણને આ મળે a માઇનસ આયોટા બી છેદમાં મળે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પર્સનલ છેદ આપી દો તો 1/z ઇઝ ઇક્વલ્સ ટુ a અહીંયા માઇનસ બી. સો પર્સનલ છેદ આપી દઈએ એટલે આપણને આ મળે a અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. a અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ માઇનસ બી અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અથવા વચ્ચે માઇનસ બી રાખશો તોય મને કંઈ ફેર પડવાનું નથી. સો માઇનસ બી અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ આયોટા. તો આ તો થિયરી જ થઈ ગઈ છે, છતાં આપણે આનું અત્યારે આના સમ થઈ ગયા છે, સોરી, છતાં આપણે આની અત્યારે અહીંયા ચર્ચા કરી. ઓકે, તો આ થઈ ગયું. સારું. બે સંકર સંખ્યાઓ માટે વિભાજનનો નિયમ. અત્યારે આપણે આ ગુણાકાર કર્યું, પછી 3 બે સંકર સંખ્યાઓનો ગુણાકાર, પછી બે સંકર સંખ્યાઓ માટે ભાગાકારનો આપણે બે સંકર સંખ્યાઓ માટે ભાગાકારની બાકી સોરી વિભાજનનો નિયમ. સો વિભાજનનો નિયમ કઈ રીતનો હોય, કઈ રીતનો લાગુ પડે. વિભાજનનો નિયમ તો કોઈ 3 સંકર સંખ્યાઓ z1 z2 z3 માટે z1 into z2 plus z3 લઈએ. So that is same as z1 z2 plus z1 z3. બસ તો આ થઈ ગયો ગુણાકાર. અને એ જ પ્રમાણે z1 plus z2 લઈને એને હું z3 સાથે ગુણું, હે ને, તો આ મને મળે z1 z3 plus z2 z3. તો આ રીતે આપણે આમાં વિભાજનનો નિયમ લઈ શકીએ છીએ. અને પછી આવે બે સંકર સંખ્યાઓ માટે ભાગાકારનો નિયમ. છેલ્લે બે
સંકર સંખ્યાઓ માટે ભાગાકારનો નિયમ. એટલે હવે આમાં ભાગાકારના નિયમમાં કેવું હોય કે જો બે સંકર સંખ્યાઓ છેદમાં આપેલી હોય, ભાગાકાર એટલે છેદમાં આપેલી હોય, ભાગાકારનો નિયમ નથી હોતો, બે સંકર સંખ્યાઓ માટે ખાલી ભાગાકાર હોય છે. તો ભાગાકારમાં બે સંકર સંખ્યાઓ છેદમાં આપેલી હોય z1/z2, એટલે કે ઉપર a1 પ્લસ આયોટા b1, નીચે આપેલી હોય a2 પ્લસ આયોટા b2. એટલે આને શું કરશો તો કે આને તમે નીચે છેદમાં a2 પ્લસ આયોટા b2 છે એની કરણી વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવાનું, a2 માઇનસ આયોટા b2, તો એની કરણી વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવાનું, રાઈટ? કોની? છેદની કરણી વડે. એટલે આ તમને જે મળશે કંઈક આવું મળશે, નીચે a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર અને ઉપર મળે a1 a2 અને આયોટા b1 અને આયોટા b2 ગુણાકાર થાય એટલે માઇનસ આયોટા સ્ક્વેર b1 b2, એટલે આ મળે તમને પ્લસ b1 b2. સો a1 a2 પ્લસ b1 b2 પ્લસ આયોટા ઇન્ટુ b1 a2 માઇનસ a1 b2. તો આ રીતે તમે આમાં ભાગાકાર કરી શકો છો. તમે કહેશો સર આનો યુઝ કઈ રીતે થાય? યુઝ બહુ જરૂરી છે સમજવું. એના સમ્સ બહુ સિમ્પલ છે, તો તમે ગમે તે રીતે આને તમને હું એક્સપ્લેન કરી શકું છું, કે બહુ મોટી વાત નથી. ફોર એક્ઝામ્પલ, તમારી સામે આપેલું હોય ધારો કે 4 પ્લસ 3i એ ઉપર છે અને નીચે આપેલું છે 5 માઇનસ 3i. એટલે તમારે આનું સાદું રૂપ આપવાનું છે, આનું સાદું રૂપ આપવાનું છે. 4 પ્લસ 3i અને નીચે છે 5 માઇનસ 3i. તો આ સાદું રૂપ કઈ રીતે આપશો જેથી કરીને આમાં આને a પ્લસ bi સ્વરૂપમાં ફેરવી શકાય? તો એ સાદું રૂપ તમારે આ રીતે આપવાનું કે જે છેદમાં હોય એની કરણી લઈ લેવાની. છેદમાં 5 માઇનસ 3i છે તો એની કરણી આવશે 5 પ્લસ 3i. એટલે આપણે ઉપર નીચે 5 પ્લસ 3i વડે ગુણવાનું. એટલે આ આવશે 4 પ્લસ 3 આયોટા ઉપર, નીચે 5 માઇનસ 3 આયોટા ગુણ્યા 5 પ્લસ 3 આયોટા ઉપર આવે, નીચે આવે 5 પ્લસ 3 આયોટા. પછી આને ખાલી ઉપરનો ગુણાકાર કરી દેવાનો, 4 ગુણ્યા 5 એટલે 20, 4 પંચું 20 પ્લસ 4 તરી 12 આયોટા, 3 આયોટા ગુણ્યા 5 એટલે કે 15 આયોટા, 3 આયોટા ગુણ્યા 3 આયોટા માઇનસ 9, અને છેદમાં આવે 5 નો વર્ગ 25 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 25 ને 9, બરાબર. 20 માંથી 9 જાય તો કે 19, 12 અને 15 નો સરવાળો 27, 19 પ્લસ 27 આયોટા, અને નીચે છે 25 ને 9 34. એટલે તમારો આન્સર આવે, આન્સર શું આવે ભાઈ? આન્સર આવે ઉપર 19, પર્સનલ છેદ આપી દો, ઉપર 19 નીચે 34 પ્લસ 27 નીચે 34 આયોટા. આ રીતે. ઓકે. પછી ધારો કે તમને આપે છે 3 minus 2 iota into 2 plus 3 iota અને છેદમાં છે 1 plus 2 iota
ઇન્ટુ 2 માઇનસ આયોટા. તો આનો ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર અલગ અલગ કરી દઈએ, જોઈએ શું થાય છે. સો ઉપરના ગુણાકારમાં 3 ગુણ્યા 2 6 પ્લસ 9 આયોટા માઇનસ 2 આયોટા ઇન્ટુ 2 એટલે કે માઇનસ 4 આયોટા માઇનસ 2 આયોટા ઇન્ટુ 3 આયોટા એટલે કે માઇનસ 6 આયોટા સ્ક્વેર. બટ આયોટા સ્ક્વેર -1 હોય એટલે +6 આવી જશે. અચ્છા, નીચે 1 ગુણ્યા 2 2 2 આયોટા ઇન્ટુ 2 એટલે કે 4 આયોટા 1 ઇન્ટુ માઇનસ આયોટા એટલે માઇનસ આયોટા અને 2 આયોટા ઇન્ટુ શું બાકી શું રહ્યું 2 આયોટા ઇન્ટુ માઇનસ આયોટા એટલે એ થઈ જશે -2 આયોટા સ્ક્વેર. બટ આયોટા સ્ક્વેરની વેલ્યુ -1 છે એટલે +2 થઈ જશે. ઓકે, એટલા માટે આ થઈ જાય 6 6 6 12 એટલે ઉપર આવે 12. 9 માંથી 4 જાય તો કે 5 આયોટા અને નીચે છેદમાં તમને મળે 2 ને 2 4 4 પ્લસ 3 આયોટા. હવે આને પાછું તમારે સાદુરૂપ આપવાનું છે એટલે છેદમાં જે 4 પ્લસ 3 આયોટા છે એની તમારે અહીંયા કરણી લઈ લેવાની છે. એટલે કે 4 માઇનસ 3 આયોટાથી ઉપર નીચે આને ગુણી દેવાનું છે. સો 4 માઇનસ 3 આયોટાથી ઉપર નીચે ગુણ્યા બાદ શું આવે એ તમે જાતે જોઈ લો. ઓકે, તો આ ખબર પડી ગઈ છે તમને. સો જેટલી બી થિયોરિટિકલ પોઈન્ટ હતા એ તમામે તમામ આપણે અહીંયા ચર્ચા કર્યા છે. ઓકે, ચાલો હવે આયોટા વિશે તો આપણે ડિટેલમાં ચર્ચા થઈ છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. મારે જે તમને હવે કંઈક બીજું વાત ડિસ્કસ કરવાની છે એ છે ઋણ સંખ્યાનો વર્ગમૂળ. એટલે હવે ઋણ સંખ્યાનો વર્ગમૂળ કઈ રીતે શોધાય? તો જો આપણને કોઈ એમ કે રૂટમાં વર્ગમૂળમાં -9 છે, તો વર્ગમૂળમાં -9 ના વર્ગમૂળ આના એટલે કે -9 ના વર્ગમૂળ 2 હોઈ શકે. 3 આયોટા અથવા -3 આયોટા હોઈ શકે. કઈ રીતે? આ રીતે જો આપણે આને આમ સમજવાનો પ્રયત્ન કરો. ધારો કે x બરાબર છે વર્ગમૂળમાં -9. હવે આયોટા ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં -1. એટલે આપણે શું કરીશું, વર્ગમૂળમાં જે -9 છે એને આમ તો લખાય ને વર્ગમૂળમાં 9 ગુણ્યા -1 એટલે કે આ થઈ જશે x ઇઝ ઇક્વલ્સ ટુ √9 ઇન્ટુ વર્ગમૂળમાં -1 એટલે કે x ઇઝ ઇક્વલ્સ ટુ 9 નું વર્ગમૂળ 9 ના વર્ગમૂળ +-3 અને રૂટમાં -1 એટલે કે આયોટા. સો x ઇઝ ઇક્વલ્સ ટુ +-3 આયોટા. ઓકે, આમાં ખબર પડી ગઈ તમને હું શું સમજાવવા માંગુ છું? પણ આપણે જ્યારે બેઝિકલી આની વાત કરતા હોઈએ, વ્યાપક રીતે જ્યારે આપણે વાત કરીએ ત્યારે વ્યાપક રીતે આપણે +-2ની ચર્ચા નથી કરતા, આપણે ખાલી પ્લસની જ ચર્ચા કરીએ છીએ. એટલે કે a ગ્રેટર ધેન 0 માટે વર્ગમૂળમાં -a હોય એટલે એને √a આયોટા લઈએ છીએ. એટલે આપણે પ્લસ જ વિચારીશું, આપણે માઇનસ નહીં વિચારીએ, એમ કહેવા માંગુ છું તમને. ઓકે, તો આ થઈ ગયું. હવે આમાં જે મારે એક બીજી ચર્ચા કરવાની છે. ધારો કે તમને કોઈ કહે કે √a ગુણ્યા √b ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં ab હોય, √a ગુણ્યા √b બરાબર વર્ગમૂળમાં ab હોય, બરાબર? તો કઈ કઈ શક્યતાઓ આમાં પોસિબલ છે?
તો પહેલી a ગ્રેટર દેન 0 b ગ્રેટર દેન 0 હોય માટે રૂટ a ગુણ્યા રૂટ b ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ એ બી શક્ય છે. a ગ્રેટર દેન 0 હોય b લેસ દેન 0 હોય એટલે કે એક ધન બીજો ઋણ અથવા તો a નેગેટિવ હોય અને b પોઝિટિવ હોય રાઈટ તો પણ આ શક્ય છે. રૂટ a ગુણ્યા રૂટ b ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એ બી. પણ અગર જો બંને નેગેટિવ હોય તો શું થાય? a નેગેટિવ b નેગેટિવ હોય તો શું થાય? બંને નેગેટિવ રાઈટ. તો જો બંને નેગેટિવ હોય તો શું થાય? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. તો જો બંને નેગેટિવ હશે ને તો આ શક્ય નથી. કારણ શું છે? કોઈ એક્ઝામ્પલ લઈને આપણે આને સમજીએ. ધારો કે આપણે લીધેલું છે વર્ગમૂળમાં -2 ગુણ્યા વર્ગમૂળમાં -8 ઇઝ ઇક્વલ્સ ટુ. તો જો બે ચાન્સ તો છે જ, ડેફિનેટલી બે ચાન્સ છે રાઈટ. કઈ રીતે બે ચાન્સ છે સમજજો. જો રૂટમાં -2 ગુણ્યા રૂટમાં -8 એક કે હું આજે ઉપર આપેલું છે એ જ રીતે આને લખી દઉં એટલે આ થશે વર્ગમૂળમાં -2 ગુણ્યા -8 -2 ગુણ્યા -8 એટલે -16 સોરી +16 અને વર્ગમૂળમાં 16 હોય એટલે કે 4. અચ્છા અને એક બીજી શક્યતા આમ બી છે કે હું આને આ રીતે બી લખી શકું કે વર્ગમૂળમાં જે -2 હોય તો આપણે એને આમ ના લખી શકીએ. કેમ? તો કે આમ રૂટમાં -2 ગુણ્યા રૂટમાં -8 એટલે એને તમે આમ ના લખી શકો. કેવું કે 2 ગુણ્યા સોરી એક જ મિનિટ √2 ગુણ્યા રૂટમાં -1 √8 ગુણ્યા રૂટમાં -1. હવે તમે જાણો છો શું જાણો છો કે રૂટમાં -1 હોય એટલે એ તો આયોટા લખાય એટલે આ થશે √2 ગુણ્યા √8 ગુણ્યા રૂટમાં -1 ઇન્ટુ રૂટમાં -1 એટલે રૂટમાં -1 એટલે આયોટા. સો આયોટા ગુણ્યા આયોટા આયોટા સ્ક્વેર અને √2 ગુણ્યા √8 એટલે કે √16 √16 ગુણ્યા આયોટા સ્ક્વેર. આયોટા સ્ક્વેર ઇઝ બેઝિકલી -1 ના એટલે √16 ને તમે શું લખી શકો છો તો કે √16 ને તમે લખી શકો છો 4 બરાબર. 16 નું વર્ગમૂળ 4 પણ સાથે આયોટા સ્ક્વેર બી તો છે ને એ ના જોવાનું જ ને. સી ફરી કહી દઉં આ તમને ના ખબર પડે તો કહી દઉં આને અને આને આપણે શું વિચાર્યું છે આને આપણે આયોટા વિચાર્યું આને બી આપણે આયોટા વિચાર્યું ઓકે એટલે આ થશે આયોટા આ બી આવશે આયોટા આયોટા ઇન્ટુ આયોટા આયોટા સ્ક્વેર અને આયોટા સ્ક્વેર ઇઝ -1 એટલે આન્સરમાં અહીંયા આવે -4. ઓકે તો આ રીતે તમે આ બેનો ગુણાકાર કરી શકો છો. મારે આ તમારા માટે અગત્યની ચર્ચા કરી હતી. એટલે જો બંને લેસ ધેન હોય ને તો આ રીતે ગુણાકાર થાય નહીં. એટલે બંને લેસ ધેન માટે આ નથી સર્જાયું. આ સર્જાયું છે ખાલી આના માટે અને આના માટે. ઓકે ચલો પછી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે એ આપણે અહીંયા જરા જોઈ જ લઈએ સીધું જોઈ લઈએ રાઈટ. નિત્ય સમૂહ કેવું છે કે નિત્ય સમૂહ એટલે આઈડેન્ટિટી તો કે જે તમે x1 x અને y માટે a અને b વાસ્તવિક કિંમતો માટે વિચારો એ પ્રકારની કોઈ પણ નિત્ય સમ અહીંયા બી લાગુ છે થઈ શકે છે. તો કોઈક બે સંકર સંખ્યાઓ
Z1 તથા Z2 માટે ફર્સ્ટ Z1 પ્લસ Z2 નો ઘન ઇઝ ઇક્વલ્સ ટુ Z1 પ્લસ Z2 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ Z1 વર્ગ પ્લસ 2Z1 Z2 પ્લસ Z2 નો વર્ગ. પછી Z1 પ્લસ Z2 નો ઘન એટલે Z1 નો ઘન પ્લસ Z2 નો ઘન પ્લસ 3Z1 સ્ક્વેર Z2 પ્લસ 3Z1 ઇન્ટુ Z2 સ્ક્વેર. પછી Z1 માઇનસ Z2 નો ઘન એટલે Z1 નો ઘન માઇનસ 3Z1 સ્ક્વેર Z2 પ્લસ 3Z1 Z2 નો સ્ક્વેર માઇનસ Z2 નો ઘન. છેલ્લે Z1 સ્ક્વેર માઇનસ Z2 સ્ક્વેર is equals to Z1 minus Z2 into Z1 plus Z2. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત હતી. બરાબર છે. સારું, તો અહીં સુધીનું રાખીએ આપણે. આગળની જે ચર્ચા છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં ગૂગલ મીટ સેશનમાં આપણે કરીશું. ઓકે, ચાલો મળીએ.